નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11 એપ્રિલ 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને આપણે માત્ર તાજેતરના ટોપિક નહીં પણ 10 સવાલ લેશું ડેઇલી કરંટ અફેરના, અને એની સાથે જોડાયેલી જનરલ નોલેજની માહિતી પણ સાથે સાથે લેતા જશું, જેથી કરીને તમારે કોમ્પિટિટિવ એક્ઝામમાં કામ લાગે. તો ચાલો આપણે ક્વેશ્ચન નંબર 1, આરોગ્ય વન પહેલ કોણે શરૂ કરી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, NHAI, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તો ચાલો આપણે એની વિગતે માહિતી જોઈ લઈશું. હવે આજે NHAI છે એને વન પહેલ શરૂ કરી છે, આરોગ્ય વન. ખાસ યાદ રાખજો, પહેલનું નામ આરોગ્ય વન અને NHAI દ્વારા. હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને જૈવ વિવિધતા, ઔષધીય વનસ્પતિનું સંરક્ષણ કરવા માટે આ પહેલ ચાલુ કરવામાં આવી છે. હવે આ પહેલ માટે 17 પ્લોટ એટલે કે 62.8 હેક્ટર પર 67,462 ઔષધીય વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. હવે આ કયા રાજ્યોમાં શરૂઆતી તબક્કામાં જશે? તો ગુજરાત, હરિયાણા, દિલ્હી, NCR, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં. અને આમાં કયા વૃક્ષો વાવવામાં આવશે? તો કે લીમડો, આંબળા, આંબલી, જાંબુ, ગુલર, ગુલમહોર અને મોલસરી, એની અલગ અલગ 36 પ્રજાતિઓનું વાવેતર કરવામાં આવશે. હવે અહીંયા કન્ફ્યુઝ ન થતા, એક ગુજરાતમાં કેવડિયા ખાતે પણ એકતાનગર સ્થિત આરોગ્ય વન ઐતિહાસિક સંદર્ભ છે. એ આ આરોગ્ય વન જે ઓલ ઇન્ડિયા લેવલે છે એના કરતાં અલગ છે. આ આરોગ્ય વનની વાત કરીએ આપણે તો 30 ઓક્ટોબર 2020માં PM મોદી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આની વિશેષતા એ છે કે 17 એકરમાં 380+ પ્રજાતિના 5 લાખથી વધુ છોડ વાવવામાં આવ્યા હતા. અને અહીંયા મુખ્ય આકર્ષણ શું બન્યું હતું? તો કે ઔષધ માનવ શરીર આકારનો એક ગાર્ડન બનાવવામાં આવ્યો છે, જ્યાં અંગ આધારિત છોડ વાવવામાં આવ્યા છે. શરીરના દરેક અંગ માટે ઉપયોગી ઔષધીય છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. તો આ ખાસ યાદ રાખજો, આરોગ્ય વન જે અત્યારે તાજેતરમાં શરૂ થયું છે એ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તો ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. તાજેતરમાં કયા દેશમાં માઉન્ટ જ્વાળામુખી ફાટ્યો છે? બરાબર, તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ઇન્ડોનેશિયા. ખાસ યાદ રાખજો, ઇન્ડોનેશિયામાં આ જ્વાળામુખી ફાટ્યો છે. તો ચાલો આપણે વિગતે માહિતી લઈ લેશું. હવે આ જે માઉન્ટ સુમેરુ છે, બરાબર, એ ઇન્ડોનેશિયાના પૂર્વ જાવા ખાતે આવેલો છે. અને જે જાવા ટાપુઓ છે એનો સૌથી ઊંચો પર્વત છે. એની ઊંચાઈ શું છે? તો કે 3676 મીટર આટલી ઊંચાઈ છે. અને જાવા ટાપુનો સૌથી ઊંચો પર્વત છે. એનો પ્રકાર કયો છે? તો કે સ્ટેટ્રો વોલ્કેનો છે, એટલે કે મિશ્ર જ્વાળામુખી. હવે આ જે ઇન્ડોનેશિયાનો સૌથી સક્રિય જ્વાળામુખી હોય ને એમાંનો એક છે. અને એપ્રિલ 2026માં વિસ્ફોટ થઈ ગયો હતો, જેના લીધે હજારો મીટર ઊંચો રાખ અને લાવાનો ફેલાવો થયો હતો. હવે આના સિવાય આ જે ઇન્ડોનેશિયા છે તો એ પેસિફિક રિંગ ઓફ ફાયર એના ઉપર સ્થિત છે, એટલે અહીંયા અવારનવાર જ્વાળામુખી ફાટવાની ઘટનાઓ ચાલુ રહે છે. હવે માઉન્ટ મેરાપી કરીને છે એક, એ ઇન્ડોનેશિયાનો સૌથી સક્રિય જ્વાળામુખી છે. એક માઉન્ટ અંગુક છે જે બાલુ ટાપુ ઉપર આવેલો છે. એક કાકાટાઉ છે જે 1883નો વિસ્ફોટ, બહુ જ પ્રખ્યાત વિસ્ફોટ થયો હતો, એ છે કાકાટાઉ. માઉન્ટ ફુજી જાપાનનો સૌથી ઊંચો જ્વાળામુખી છે. અને માઉન્ટ એટના ઇટાલીમાં યુરોપનો સક્રિય જ્વાળામુખી છે. અને ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે. જીકેમાં ક્યારેક પ્રશ્ન આવી જાય તો સૌથી મોસ્ટ IMP મુદ્દો છે, બેરન આઇલેન્ડ, અંડમાન અને નિકોબાર ટાપુ ઉપર આ જે જ્વાળામુખી છે, બરાબર, એ સૌથી સક્રિય જ્વાળામુખી ભારતનો એકમાત્ર છે. તો ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. કયા આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ હેઠળ ભારતે વર્ષ 2027 પછી હાઇડ્રોકાર્બન HFCનું ઉત્પાદન બંધ કરવાની જાહેરાત કરી? તો સાચો જવાબ આવશે મિત્રો કિગાલી પ્રોટોકોલ. તો ચાલો આપણે એની વિગતે માહિતી જોઈ લઈશું. હવે આ જે કિગાલી પ્રોટોકોલ છે એ ઓક્ટોબર 2016માં રવાન્ડાના કિગાલી મુકામે કરાર કરવામાં આવ્યો હતો. આનો મુખ્ય હેતુ શું હતો? ગ્લોબલ વોર્મિંગ ઘટાડવું અને હાઇડ્રોકાર્બન ગેસના ઉત્પાદન અને વપરાશમાં તબક્કાવાર ઘટાડો કરવો. આનો સંબંધ શું છે? તો આ મોન્ટ્રિયલ પ્રોટોકોલ હતો પહેલા, એમાં એક અગત્યનો સુધારો કરવામાં આવ્યો અને કિગાલી પ્રોટોકોલ નામ આપ્યું, કેમ કે રવાન્ડાના કિગાલી ખાતે કરવામાં આવ્યો હતો. હવે પરીક્ષાલક્ષી એક મુદ્દો છે, અલગ અલગ બીજા પ્રોટોકોલની વાત કરી લઈએ, કિગાલી પ્રોટોકોલ જેવા જ છે. એક છે ક્યોટો પ્રોટોકોલ, 1997માં ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે, ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે. એક છે મોન્ટ્રિયલ પ્રોટોકોલ, જેની આપણે પહેલા વાત કરી, એ 1987માં ઓઝોન સ્તરના સંરક્ષણ માટે કરવામાં આવ્યો હતો. અને CFC ઘટાડવા, એટલે જ ભારતે CFC ઘટાડવા કિગાલી પ્રોટોકોલને લીધે 2027 સુધીનું ધ્યેય રાખ્યું છે. હવે એક છે પેરિસ કરાર, વૈશ્વિક તાપમાનમાં વધારો 2% નીચે પ્રાધાન્ય, એટલે કે 1.5 ડિગ્રી 2 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું રાખવાનું, આખા વિશ્વમાં જે તાપમાન વધતું હોય છે. હવે ભારતે જાહેરાત કરી છે કે 2027થી HFCમાં ઉત્પાદનમાં નિયંત્રણ મૂકશે અને 2047 સુધીમાં આનો વપરાશ છે એમાં 80% ઘટાડો કરી દેવામાં આવશે. HFC શા માટે હાનિકારક છે? તો કે ઓઝોનના સ્તરને તો નુકસાન નથી પહોંચાડતો, પણ જે અત્યંત શક્તિશાળી ગ્રીન હાઉસ કાર્બન ડાયોક્સાઇડ છે એના કરતાં 1000 ગણી વધારે ગરમી પકડી રાખવાની ક્ષમતા ધરાવે છે. એટલે આના ઉપયોગ ઉપર આખા વિશ્વમાં પ્રતિબંધ રાખવામાં આવી રહ્યો છે. હવે ઓઝોન દિવસ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે, 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ. અને HFCનો ઉપયોગ મુખ્યત્વે AC, રેફ્રિજરેટર, ફાયર એક્સટિંગ્યુશર, અને એના બદલે હવે ભારત છે ને એ કુદરતી ઠંડક પ્રણાલી નેચરલ રેફ્રિજરન્ટ તરફ આગળ વધશે. તો ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈ લઈશું. ક્વેશ્ચન નંબર 4,
તો કે કેગના રિપોર્ટ મુજબ કયા રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં 315 તળાવો લુપ્ત થઈ ગયા છે? તો સાચો જવાબ આવશે મિત્રો આપણો ઓપ્શન સી, જમ્મુ કાશ્મીર, જ્યાં 315 તળાવો લુપ્ત થઈ ગયા છે. તો ચાલો આપણે વિગતે માહિતી જોઈ લેશું. હવે કેગે એક રિપોર્ટ આપ્યો છે કે 315 જેટલા તળાવો જળાશયો લુપ્ત થઈ ગયા છે. હવે આ જે કેગ છે બરાબર, એને મુખ્ય કારણો આપ્યા કે આવું થયું શું કામ. તો પહેલું કારણ છે જમીન અતિક્રમણ, બરાબર, લેન્ડ ઇન્ક્રોચમેન્ટ. બીજું કારણ આપ્યું જાળવણીનો અભાવ, લેક ઓફ મેન્ટેનન્સ, કે એનું મેન્ટેનન્સ કરવામાં નહોતું આવતું. અને ત્રીજો મુખ્ય કારણ આપ્યું શહેરીકરણ અને ગેરકાયદેસર બાંધકામો. આ કારણોના લીધે આ જળાશયો લુપ્ત થઈ ગયા છે. હવે કેગ શું છે? તો કે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, બંધારણનો જે અનુચ્છેદ 148 છે ને, એના દ્વારા આ કેગની નિમણૂક કરવામાં આવે છે. હવે એની નિમણૂક કોણ કરે? તો કે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. એનો કાર્યકાળ આમ તો 6 વર્ષનો હોય અથવા 65 વર્ષની વય સુધીનો રાખવામાં આવે છે. હવે હાલના કેગ કોણ છે? કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. તો જવાબ આવશે ગિરીશ ચંદ્ર મુર્મુ. ખાસ યાદ રાખજો એમનું નામ હાલના કેગ છે. હવે જમ્મુ કાશ્મીરની વાત હતી તો એના મહત્વના તળાવો જોઈ લઈ. વુલ્લર સરોવર ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે. ખારા પાણીનું પૂછે તો ચિલ્કા આવશે, ઓડિશાનું. હવે દાલ સરોવર છે, એક શ્રીનગરનું પ્રખ્યાત છે પ્રવાસન સ્થળ, એને કાશ્મીરનો મુગટ કહેવામાં આવે છે. એક છે માનસબલ સરોવર, એ એશિયાનું સૌથી ઊંડું સરોવર માનવામાં આવે છે. આ બધા પ્રખ્યાત જમ્મુ કાશ્મીરના સરોવરો છે. હવે લદ્દાખ, ત્યાં યાંગ પાસો તળાવ આવેલું છે. યાંગ પાસો લદ્દાખનું પ્રથમ જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ બન્યું હતું. હવે ઉત્તરાખંડમાં જોશી મઠ છે, જ્યાં જમીન ઘસાવાની ઘટના થઈ ગઈ હતી. તો યાદ રાખજો 315 તળાવો અને જમ્મુ કાશ્મીર ખાસ યાદ રાખજો. તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. 25મી અખિલ ભારતીય વોટર સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ ક્યાં આયોજિત કરવામાં આવી હતી? તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ઉત્તરાખંડ. તો ચાલો આપણે એની વિગતે માહિતી જોઈ લેશું. હવે 25મી અખિલ ભારતીય વોટર સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ યોજાઈ ગઈ. તો કે ક્યાં યોજાઈ? તો ઉત્તરાખંડ. એનું સ્થળ હતું ઉત્તરાખંડના ઋષિકેશ પાસે આવેલું તેહરી ડેમ. તેહરી ડેમના જળાશયમાં યોજાઈ હતી. હવે આના આયોજક કોણ હતા? તો કે આઈટીબીપી, ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ અને ઉત્તરાખંડ પોલીસના સહયોગથી આ યોજવામાં આવી હતી. રમતગમતના પ્રકારો વિશે જાણી લઈ તો કે અહીંયા કાઇકિંગ, કેનોઇંગ અને રોઈંગ જેવી અલગ અલગ કોમ્પિટિશન રાખવામાં આવી હતી. હવે તાજેતરની સ્થિતિ શું છે? તો કે જે તેહરી ડેમ છે જ્યાં ઉજવાઈ હતી એ ભારતનો સૌથી ઊંચો ડેમ છે. 260.5 મીટર ઊંચાઈ છે. ઉત્તરાખંડની જે ભાગીરથી નદીનું નામ ખાસ યાદ રાખજો, તેહરી ડેમ ભાગીરથી નદી પર છે અને એશિયાનું મોટું વોટર સ્પોર્ટ્સ હબ અહીં જ આવેલું છે. હવે બીજી વાત છે, આઈટીબીપીએ સહયોગ કર્યો હતો એટલે એનું એક જીકેનો પ્રશ્ન જોઈ લઈ. આઈટીબીપીની સ્થાપના થઈ હતી 24 ઓક્ટોબર 1962માં ભારત ચીન યુદ્ધ દરમિયાન કરવામાં આવી હતી. હવે નવી દિલ્હી ખાતે એનું મુખ્યાલય આવેલું છે, એટલે કે હેડક્વાર્ટર. તો મિત્રો એનું ધ્યેય વાક્ય છે શૌર્ય, દ્રઢતા, કર્મનિષ્ઠા. ખાસ યાદ રાખજો, એનો મોટો કહેવાય. બરાબર. હવે અન્ય વિકલ્પોની વાત કરી. ગોવાની વાત હતી જ્યાં 37મી નેશનલ ગેમ્સ યોજાઈ ગઈ હતી. કેરળમાં પરંપરાગત બોટ રેસ થાય છે વેલ્લમ કાલી જગ્યાએ, જે ઓણમ દરમિયાન પૂજામદા તળાવ પર કરવામાં આવે છે. અને મહારાષ્ટ્રમાં પુણે અને મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ટેનિસ અને ક્રિકેટ સ્પર્ધાઓ અવારનવાર યોજાતી રહે છે. તો ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 6, રણ સંવાદ 2026 ત્રિસેવા સેમિનાર ક્યાં આયોજિત થયો હતો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, બેંગલુરુ. ઓપ્શન સી, બેંગલુરુ. તો ચાલો હવે એની વિગતે માહિતી જોઈ લેશું. હવે રણ સંવાદ છે ત્રિસેવા ટ્રાય સર્વિસ સેમિનાર 9-10 એપ્રિલ 2026ના રોજ બેંગ્લુરુ સ્થિત એરફોર્સ ટ્રેનિંગ કમાન્ડ ખાતે યોજાયો હતો. આની થીમ શું હતી? તો મલ્ટી ડોમેન ઓપરેશન્સ, પરંપરાગત અને અનિયમિત જોખમોને સંબોધવા માટે અનિવાર્યતા, એ આ વર્ષની જે છે થીમ રાખવામાં આવી હતી. ભારતીય સંરક્ષણ દળો, આર્મી, નેવી અને એરફોર્સને જમીન, હવા, સમુદ્ર ઉપર સાયબર સ્પેસ અને જ્ઞાનાત્મક ક્ષેત્રમાં આધુનિક યુદ્ધ માટે તૈયાર કરવા માટે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો આ રણ સંવાદ દ્વારા. આ સેમિનારની કલ્પના કોણે આપી હતી? તો આપણા જે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે CDS જનરલ અનિલ ચૌહાણ દ્વારા આપવામાં આવી હતી. અને આગામી જાહેરાત પણ કરી દીધી છે તેઓએ. રણ સંવાદ 2027નું આયોજન ભારતીય નૌકાદળ એટલે કે ઇન્ડિયન નેવી કરશે. હવે પ્રથમ આવૃત્તિની વાત કરી તો આર્મી વોર કોલેજ મહો ખાતે યોજાઈ હતી. અને આમાં સહભાગીઓ કોણ કોણ બન્યા હતા? તો કે ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને ચીફ ઓફ નેવલ સ્ટાફ એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ પણ હાજરી આપી હતી. તો ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 7, IUCNની લાલ સૂચિમાં પેંગ્વિનની કઈ પ્રજાતિને સંકટગ્રસ્ત જાહેર કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, એમ્પરર પેંગ્વિન. ખાસ યાદ રાખજો. તો ચાલો વિગતે માહિતી જોઈ લઈએ. હવે આ જે એમ્પરર પેંગ્વિન છે બરાબર, આબોહવા પરિવર્તનના લીધે અને ક્લાઇમેટ ચેન્જના લીધે એમની હાલત અત્યંત ગંભીર બની ગઈ છે. સૌથી ઊંચી અને સૌથી વજનદાર પ્રજાતિ હોય ને પેંગ્વિનમાં તો આ એમ્પરર પેંગ્વિન છે. તેઓ એકમાત્ર એન્ટાર્કટિકામાં જ જોવા મળે છે. અને એને જોખમ શું? તો કે સમુદ્રી બરફ પીગળવાને કારણે તેમના પ્રજનન અને અસ્તિત્વ પર મોટું જોખમ છે. હવે IUCN સ્ટેટસ અગાઉ એને નિયર થ્રેટન્ડમાં જાહેર કરી હતી, હવે એને ઇનડેન્જર્ડ એટલે કે સંકટગ્રસ્ત જાહેર કરી દીધી છે. હવે આ જે IUCN છે એ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર કહેવાય. એ 5 ઓક્ટોબર 1948માં એની સ્થાપના કરવામાં આવી હતી. ગ્લાન્ડના સ્વિટ્ઝરલેન્ડ ખાતે એનું હેડક્વાર્ટર આવેલું છે. અને રેડ લિસ્ટ વિશ્વભરની વનસ્પતિ અને પ્રાણીઓની પ્રજાતિઓના સંરક્ષણની સ્થિતિનો વ્યાપક ઇન્વેન્ટરી અહેવાલ બહાર પાડે છે IUCN. હવે એક હતું એડેલી પેંગ્વિન.
એ એન્ટાર્કટિકામાં જોવા મળે છે અને જોખમ સ્તર એમ્પરર કરતાં એનું ઓછું છે. એક છે જેન્ટુ ચીન સ્ટ્રેપ, મુખ્યત્વે એન્ટાર્કટિકામાં દ્વીપકલ્પ અને આસપાસના વિસ્તારોમાં ટાપુઓ પર જોવા મળે છે. તો ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. 8. અગરકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જેને તાજેતરમાં નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી દ્વારા નેશનલ રિપોઝિટરી તરીકે સૂચિત કરવામાં આવી છે, એ ક્યાં આવેલી છે? એટલે અગરકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, મહારાષ્ટ્ર. ખાસ યાદ રાખજો મિત્રો, આ જે છે મહારાષ્ટ્રમાં આવેલી છે. તો ચાલો હવે આપણે એની વિગતે ચર્ચા કરી લઈએ. અગરકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ARI પુણે, હવે જે NBA છે એના દ્વારા આ યુનિવર્સિટીને વનસ્પતિઓ અને જૈવિક નમૂનાઓ માટે નેશનલ રિપોઝિટરી તરીકે જાહેર કરી દીધી છે. હવે દેશભરમાંથી મળી આવતી નવી જૈવિક પ્રજાતિઓ, સંશોધનના નમૂનાઓને સુરક્ષિત રાખવા માટે, અભ્યાસ કરવા માટે આ યુનિવર્સિટી કેન્દ્ર બનશે. હવે જે આ અગરકર યુનિવર્સિટી છે, બરાબર, એની સ્થાપના 1946માં પુણેમાં કરવામાં આવી હતી. પ્રખ્યાત વનસ્પતિ શાસ્ત્રી પ્રોફેસર AP અગરકર દ્વારા કરવામાં આવી હતી અને નિયંત્રણ ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત સ્વાયત્ત સંસ્થા છે. અને કાર્યક્ષેત્ર તો કે પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, માઇક્રોબાયોલોજી અને જૈવ વિવિધતામાં ઉચ્ચ સ્તરીય સંશોધન કરવાનું કાર્ય કરે છે. હવે આજે NBA જાહેર કર્યું, NBA શું છે એ જોઈ લઈ. નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી છે, બરાબર, એનું મુખ્ય મથક આવેલું છે ચેન્નાઈ, તમિલનાડુ ખાતે. એની સ્થાપના 2003માં કરવામાં આવી હતી અને જૈવ વિવિધતા અધિનિયમ 2002 હેઠળ એની સ્થાપના કરવામાં આવી હતી. તો ચાલો મિત્રો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 8. જિંદાલ સ્ટેનલેસ સ્ટીલને બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, રણવીર સિંહ. યાદ રાખજો, જિંદાલ સ્ટેનલેસ સ્ટીલ અને રણવીર સિંહ. તો ચાલો આપણે વિગતે માહિતી જોઈ લઈશું. હવે માર્ચ 2026માં ભારતીય ફિલ્મ અભિનેતા રણવીર સિંહને કંપનીના ઇતિહાસમાં સૌ પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યા છે. એનો હેતુ શું છે? તો કે સ્ટીલના વિવિધ ઉપયોગો અને ટકાઉપણું, સસ્ટેનેબિલિટી વિશે જાગૃતિ લાવવા માટે તેને પસંદગી કરવામાં આવી છે. હવે ઝુંબેશ રણવીર સિંહ સ્ટેનલેસ ઇન્ડિયાના વિઝન હેઠળ કંપનીની વિવિધ જાહેરાતોમાં જોવા મળશે. આ સિવાયના પણ સેલિબ્રિટીઝ છે, તો એની આપણે ચર્ચા કરી લઈશું. એક છે રિષભ પંત, સ્ટાર સ્પોર્ટ્સ અને જીલેટ એના એમ્બેસેડર બન્યા છે. એક છે નીરજ ચોપડા, ટાટા AIA લાઈફ ઇન્સ્યોરન્સ અને ડિઝની હોટસ્ટારના બ્રાન્ડ એમ્બેસેડર છે. કેટરીના કૈફ એ યુનિક્લો ઇન્ડિયાના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર છે. શાહરૂખ ખાન ICC મેન્સ વર્લ્ડ કપ 2023ના બ્રાન્ડ એમ્બેસેડર હતા અને તાજેતરમાં વિવિધ ટેક બ્રાન્ડ્સના બ્રાન્ડ એમ્બેસેડર છે. MS ધોનીની વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને લેસના બ્રાન્ડ એમ્બેસેડર છે. હવે જિંદાલ સ્ટેનલેસ સ્ટીલ જે કંપની છે તે ભારતની સૌથી મોટી અને વિશ્વની તો કે ટોપ 10માં આવે છે સ્ટેનલેસ સ્ટીલ ઉત્પાદનમાં, અને એનું મુખ્ય મથક હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે અને મેનેજિંગ ડિરેક્ટર અભ્યુદય જિંદલ છે. તો ચાલો યાદ રાખજો, રણવીર સિંહ અને જિંદાલ સ્ટેનલેસ લિમિટેડ JSL છે એના નવા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 10. UNCESCRમાં કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો પ્રીતિ સરન, ઓપ્શન બી, પ્રીતિ સરન. તો ચાલો આપણે એની વિગતે માહિતી જોઈ લઈશું. હવે આ જે પ્રીતિ સરન છે, એપ્રિલ 2024માં ભારતીય રાજદ્વારી પ્રીતિ સરનને UN કમિટી ઓન ઇકોનોમિક, સોશિયલ એન્ડ કલ્ચરલ રાઇટ્સમાં સતત ત્રીજી વખત 2025થી 28ના કાર્યકાળ માટે બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે. નામ યાદ રાખજો, પ્રીતિ સરન. હવે એમને અનુભવ, તેઓ વિદેશ મંત્રાલયમાં પૂર્વ સચિવ તરીકે સેવા આપી ચૂક્યા છે. હવે બીજો એક ઓપ્શન હતો ગીતા ગોપનાથ, એ હાલમાં IMFના ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત છે. એક ઓપ્શન છે નિર્મલા સીતારમણ, ભારતના કેન્દ્રીય નાણામંત્રી, તાજેતરમાં ફોર્બ્સની યાદીમાં સૌથી શક્તિશાળી મહિલાઓમાં સ્થાન પામ્યા હતા. એક ઓપ્શન છે સુષ્મા સ્વરાજ, જે ભારતના ભૂતપૂર્વ વિદેશ મંત્રી હતા. તો આ એક ખાસ યાદ રાખજો. હવે UN, આ જે સંસ્થાએ જે એની નિયુક્તિ આપી છે, એ UNCESCR શું છે? યુનાઇટેડ નેશન્સ કમિટી ઓન ઇકોનોમિક, સોશિયલ એન્ડ કલ્ચરલ રાઇટ્સ. એની સ્થાપના તો કે 1985માં સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદ ECOSOC દ્વારા કરવામાં આવી હતી. હવે આ સમિતિ આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારોનું નિરીક્ષણ અને અમલીકરણ સુનિશ્ચિત કરે છે. આમાં ટોટલ 18 સ્વતંત્ર નિષ્ણાતો હોય છે, ખાસ યાદ રાખજો. તો ચાલો હવે આપણે આગળ વધીશું. આ ડેઇલી કરંટ અફેરનો વિડીયો જોવાથી મિત્રો તમારા નોલેજમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ ખાસ કરીને કોમેન્ટ કરજો. અને તમારા મિત્રો જો કોઈ તૈયારી કરતા હોય તો એના વિડીયો શેર અચૂક કરજો. અને જો તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવી લેજો, જેથી નવા વિડીયો અને અપડેટ્સ તમને હંમેશા મળતા રહે. ધન્યવાદ.